કેશોદના અજાબ ગામે સોડા બોટલ મારતા ઇજાગ્રસ્ત યુવાને નોંધાવી પોલીસ ફરિયાદ। કેશોદના અજાબ ગામે રહેતા મોહિતભાઈ વેજાણંદભાઈ બાલસને ફોન કરીને જયદીપ આકોલાએ પાનની દુકાન ઉપર બોલાવ્યો હતો। ત્યારે મોહિતભાઈ વેજાણંદભાઈ બાલસ ત્યાં પહોંચતા કહેવા લાગ્યા હતા કે સવારે તમારા છકડા રિક્ષામાં ભરેલા પતરા મારા ટ્રેક્ટરમાં ઘસાતા લીસોટા થયા છે। ત્યારે આમ કહીને મન ફાવે તેમ ભૂંડી ગાળો બોલવા લાગતા મોહિતભાઈએ ના પાડતા ઉશ્કેરાયેલા જયદીપ આકોલા દ્વારા મારવા લાગતા ઝપાઝપી થઈ હતી। ત્યારે ત્યાં ઉભેલા અન્ય બે શખ્સોએ મોહિતભાઈને પકડી લેતા જયદીપ આકોલાએ પાનની દુકાન પરથી સોડાની બોટલ લઈને માથામાં મારીને ઇજાગ્રસ્ત કર્યા હતા। ત્યારે રાડારાડ થતા જયદીપ આકોલા પોતાના મળતિયાઓ સાથે નાસી છૂટ્યો હતો। ત્યારે તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત મોહિતભાઈ વેજાણંદભાઈ બાલસને ખસેડવામાં આવતા સારવાર આપવામાં આવી છે। કેશોદ પોલીસે ઇજાગ્રસ્ત મોહિતભાઈનું નિવેદન નોંધીને જયદીપ આકોલા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મોહિતભાઈને પકડી રાખનાર અન્ય બે શખ્સો વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી, જેઓ પોલીસની કામગીરી અંગે શંકાઓ ઊભા કરી રહી છે। મારું નામ બાલસ વેજાણંદભાઈ જીવાભાઈ। શું બનાવ બન્યો? મારા છોકરાને ત્યાં દુકાને બરકી અને એને જયદીપભાઈ અકોલાએ માર્યો અને બીજા પણ બીજાએ હતા ભેગા। કેના વડીએ માર્યા? કાચની બોટલ હોય। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।